તો જય રામાપીર મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા એક નવા વ્લોગ વિડીયોમાં. ને ભાઈ આજે છે ને 3-4 દિવસ પછી આપણે વ્લોગ ચાલુ કર્યો છે ફરીવાર. અને આજે છે ને ભાઈ ફાઇનલી આપણું લેન્ટર માર્યા સુધીનું કામ આશ્રમનું સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે. અને અત્યારે સરસ મજાનો ભાઈ જો મેદાનમાં પવન આવી રહ્યો છે. અને આપણે શું કરીએ જો મિત્રો, તબલા શીખી છે બેઠા બેઠા. એટલે આ છોકરાઓ શીખે છે. આપણે આ તબલા લીધા છે શીખવા માટે, કારણ કે અહીંયા છે ને ભાઈ આપણે આશ્રમ બનાવવાનું છે. તો દર પૂનમે સંતવાણીનું આયોજન હોય છે, નાનો એવો પ્રોગ્રામ કરીએ આપણે. અને આજે છે ને ભાઈ ગુરુવારનો દિવસ છે અને આપણે સાંજે શું એક નવું કાર્યક્રમ કરવાનું છે. તો આ છોકરાઓ કરશે, એમને મેં કાર્યક્રમ સોંપી દીધું છે. તો વાસુભાઈ કરશો ને તમે? કરવાનું જ હોય ને. બરોબર. તો આપણે સરસ મજાનો એનો એક સરસ મજાની રીલ પણ બનાવજો અને વિડીયો બનાવજો, અને જેથી કરીને લોકો સુધી પહોંચે અને બીજા પણ લોકો આવી સેવાઓ કરતા રહે. તો મિત્રો અહીંયા છે ને આપણે વંડો થઈ ગયો છે. જો અહીંથી દિવાલ કરવાની હતી, આપણે દિવાલને આપણે વંડો જ કરવાનો હતો અહીંયા. અને અહીંથી આપણું મકાન બનાવવાનું હોય. મકાન એટલે આશ્રમ બનવાનું છે નીચે, એની ઉપર આપણે મકાન બનાવશું. અને અહીંયા મંદિર પણ ચાલુ કરવાનું છે બનાવવાનું, ટૂંક સમયમાં જ ચાલુ થશે હમણાં. અહીંથી મંદિર બનશે અને અહીંયા નીચે આશ્રમ બનશે. જો અહીંયા લગી છે ને કમ્પ્લીટ ભરાઈ ગયું છે. આની ઉપર લેન્ટર માળિયા બનશે, પછી એની ઉપરથી આપણે ચાલુ કરશું. પછી ધાબુ ભરાશે, પછી આપણું આમ આશ્રમ કમ્પ્લીટ થશે. અને મિત્રો આ આશ્રમમાં નામ શું રાખવું ને એ જરાક કમેન્ટ કરજો. અમે ઘણા બધા નામ વિચાર્યા છે, કન્ફ્યુઝ છીએ કે કયું નામ રાખવું. તમે જરાક કમેન્ટ કરી દેજો કે આશ્રમમાં શું નામ રાખવું જોઈએ ને કેવું મસ્ત લાગે. અમે તો ભાઈ અલગ ગણી આશ્રમ કે કરશન બાબાના નામથી કંઈક આશ્રમ વિચારીએ. તમને એવું સારું લાગે તો કમેન્ટ કરી દેજો. આશ્રમનું નામ આવડતું હોય તો મસ્ત મજાનું, તો આપણે આશ્રમનું નામ રાખશું અને કમેન્ટમાં અને વિડીયોમાં જણાવશું પણ કે કોણે નામ આપ્યું છે આશ્રમનું. જરાક કમેન્ટ કરજો. તો મિત્રો આજનું કાર્યક્રમ તો એવું છે ભાઈ, કારણ કે છે ને ભાઈ સવાર સાંજ 2 ટાઈમ અમારા વિષ્ણુભાઈના છોકરાઓ બધા ધરમની તેલ લેવા જાય છે ને ડોગીઓને છે ને ભાઈ રોટલી ખવડાવે 2 ટાઈમ. તો ભાઈ આજે આપણે એવું વિચાર્યું છે કે ભાઈ રોટલી હારે છે ને દૂધ પણ આપશું ડોગીઓને, આનંદ થાય. જેથી કરીને ભાઈ 2 ટાઈમ તો એ બાપડાઓ ખાલી નકરી રોટલી ખાતા હોય ને આજે છે ને જોડે જોડે આપણે દૂધ પણ આપવાના છીએ. અને અમારા વાસુભાઈને બધા છોકરાઓ આ કાર્યક્રમ કરવાના છે. અને આ ભાઈ છે ને અત્યારે તબલા વગાડે છે, શીખે છે હજી. મારા વાસુભાઈ તબલા શીખી જાય ને તો અમને મજા આવે. પછી જો આ છે ને આખો દિવસ આમ પસાયડા કરતો હોય પણ આવડતા નથી. કા આ જીવારી આવડે પણ બાયું ન આવડે. આવડે એ અઘરું પડે. કા બૂમ 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 કરવાનું થાય ને એ અઘરું પડે. જા જઈ એ બાયું નથી ફાવતું. બાકી જીવારી સરસ વાગે. જો ધડબડ કરવાનું. તો કન્ટિન્યુ બન્યા રહીજો ને. અત્યારે ભાઈ વાતાવરણ એટલું મસ્ત છે, શાંત એકદમ. જોઈ લો ને પવન આવે છે સરસ મજાનો. અને આંબા જો અમારા આંબો કેવો જોઈ લો. અને અહીં છે ને ભાઈ જામફળી હતી, વર્ષો પછી એમાં જામફળ આવ્યા અને જામફળી કાપવી પડી. કારણ કે છે ને અહીંયા ભાઈ મંદિરના કોલમમાં આવતી હતી વચ્ચે, આપણે કાઢી નાખી છે ને. અને આ આંબો એક સરસ મજાનો થઈ ગયો છે. અને આ બાજુ છે ને ભાઈ સરગવો છે 12માસી. અહીંયા દેખાય તમને આ બેની વચ્ચે જો આ રહી. આ સરગવાનું ઝાડ છે એ પણ કાઢવાનો છે, કારણ કે અહીંયા છે ને ભાઈ મંદિર આગળ ડેલી આવવાની છે આપણી. આ બાજુ જો આ બાબલાઓ રમે છે. આ બાબલાઓ રમે જાય રેતીમાં, અને ઓલા બાબલાઓ આમ ઘરમાં રમે. જો તો આવું કંઈક ભાઈ કાર્યક્રમ છે આપણું આજનું. અને ચાંદો જો દેખાય. હવે છે ને ભાઈ 2-3 દિવસમાં પૂનમ આવશે એટલે આપણે પૂનમનો પ્રોગ્રામ થશે. જો આ ચાંદો અત્યારે આટલો થઈ ગયો છે, આખો થઈ જશે પૂનમના દિવસે. તો અત્યારે મિત્રો કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વ્લોગમાં. મિત્રો અત્યારે 7:30 થઈ ગયા છે અને રોજની જેમ આ બધા છોકરા હોય ને જો ધર્મની તેલ લેવા માટે નીકળી ગયા છે. થારે લઈ લીધો છે. હા જો બધાય, હા તું આવી જા. બધા છોકરા આવી ગયા, આપણો જાડી આવી ગયો શાયર. આ બંકા આવી જા. ધર્મની તેલ પેલા ભેગી કરશું, પછી એને ચોળીને એમાં દૂધ નાખીને બધા ડોગીને ખવડાવશું. સાંભળવા જ નથી દેતા છોકરા બધા. હાલો આ યુનિક કરવું નહીં, કૂતરાના રોજ અલગ અલગ ખવડાવવું પડે નહીં.
ફાઇનલી મિત્રો આપણે આમ બતાવી તો દઉં ભાઈ ધર્મની તેલ બધી આવી ગઈ છે. આપણે બધે ઘરેથી આમ છે ને બધેમાંથી લઈને ધર્મની તેલ લઈ લીધી છે. હવે એને આને બધી ચોળશું, ચોરીને દૂધ નાખીને બધા ડોગીસને ખવડાવીશું. આવી સેવા કરતા રહીશું કન્ટિન્યુ. હવે બ્લોગ જોતા રહીજો. હાલો ભાઈ હવે ને ચોરવાનું ચાલુ કરો અને દૂધ નાખો અને ચલો. જો આ ભૂરી આવી ગઈ. એ ભૂરા જો એટલે જો બે વાયદા રાખ્યો આખો દિવસ. તો ફાઇનલી મિત્રો જો દૂધે નાખી દીધું છે, રોટલી ચોરી નાખી છે વિષ્ણુભાઈએ. અને આમ જો હે ને હવે બધા ડોગીસને ખવડાવવા જવું છે. આપણે જઈએ, આપણું આખી ટીમ છે. જો હાલો ફટાફટ લઈ લો અને આપણે ડોગીસને ખવડાવતા હોઈએ. તો અમે જઈએ છીએ જો ખેતરમાં બધા કૂતરા વ્યા ગયા કેમ સુવાનો ટાઈમ થઈ જાય ને એનો, એટલે ખેતરમાં વ્યા જાય. 8 વાગી ગયા છે અત્યારે અને અમે બધા જો જઈએ છીએ. ડોલમાં બધું રોટલા ચોરી નાખ્યા છે. સાહેરભાઈ ડીશ રાખે છે અને બધા ડોગીસને અમે ખવડાવવા જઈએ છીએ. ચલો અત્યારે ભાઈ ખેતરમાં તો ગયા હતા પણ ખેતરમાંથી કૂતરા ગાયબ થઈ ગયા, ડોગીસ ગાયબ થઈ ગયા. બધી ગોતી છે. હવે 2 ગલુડિયાને તો ખવડાવી દીધું અને હજી ગોતી છે. જો 5 ને કે 5 હતા. 5 3 આપણે હા અને 2 ગલુડિયા હતા. એક તો લંગડું હતું વિચારું કાઢું એટલે બહાર નહોતું આવી શકે એમ, એટલે અહીંયા ટ્રેક્ટર નીચે મૂકી દીધું. હવે અહીંયા છે સૂતા હોય કદાચ. ખેતરમાં તો કોઈ છે નહીં. તો આપણે ઓલી ધર્મની તેલ લેવા છે અહીંયા આવી ચાલો. હા તો ચાલો આવી બાજુ. આ તારા વાડામાં નથી સાહેબ? તો અત્યારે તો મિત્રો કઈ સમજાતું નથી કે કૂતરા ક્યાં વ્યા જાય. અત્યારે દેખાતા જ નથી. આ વધી અમને 4 કે 5 કૂતરા માણ મળ્યા છે અમને. સવારમાં છે, સવારમાં આવું જ કરવાનું છે. હવે બીજા ડોગીસ ગોતી જી ખાવાનું હોય ને ત્યારે દેખાતા નથી. આપણે મોતી આપણે બસ જો અંધારામાં દેખાતા નથી. ક્યાં છે? હા ચલો એના ગાય છે. બે બીજા ડોગીસ દેખાતા નથી. રાતે ક્યાં આવ્યા જાય કે ખબર જ નથી પડતી. તો ફાઇનલી મિત્રો અત્યારે બધા ડોગીસને આપણે ખવડાવી દીધું છે. સવારમાં હજી ખવડાવવાનું બાકી રહ્યું ને? હા સવારમાં જવાનું છે. સવારમાં જવાનું, વહેલા ઉઠીને જઈજો. હા સવારમાં આ રીતે જ કરશું. સેવા કરો. મજા આવી ને? હા અત્યારે છે ને ભાઈ અડધા ડોગીસ તો આવ્યા જ નથી. સવારમાં તો ઉઠી ગયા એટલે આવી જાય. ત્યારે ખેતરમાં જઈને સૂઈ ગયા હોય તો જેટલા મેળા એ બધાને ખવડાવી દીધું છે. તો બાય બાય. ચાલુ રાખવાનો બ્લોગ. ચાલુ રાખવાનું. સારે કીધું ચાલુ રાખો. આપણે મોતીને અને ઓલા 2 ભલકુડાઓને ખવડાવી દીધું. હે મોતી છે ને બાકી દાગીઓ.